પ્રકરણ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. દ્વિમુખી શાસન પદ્ધતિ અને કોર્નવોલિસ. સારાંશ. ભારતની આર્થિક પરિસ્થિતિથી દુનિયાભરના દેશો માહિતગાર હતા. આ ઉપરાંત દુનિયાના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું હતું કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, વિવિધ ઉદ્યોગો અને વેપાર વાણિજ્યના સંગઠન ખૂબ સારા હતા. આમ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ જ ભારત દેશ પાયમાલ બનવા લાગ્યો હતો. સૈદ્ધાંતિક સમજ. દ્વિમુખી શાસન પદ્ધતિ. બક્સરના યુદ્ધ બાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને અને પ્રજાકીય કાર્યો કરવાની જવાબદારી નવાબ પર મૂકવામાં આવી. આમ બે જુદી જુદી શાસન પદ્ધતિથી ચાલતી આ શાસન પદ્ધતિ દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી. આમ અંગ્રેજો વધુને વધુ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂતો ઘરના દાગીના વેચીને પણ મહેસૂલ ન ભરી શક્યા અને અંતમાં અમુક ખેડૂતોની જમીનો દેવામાં ડૂબી અને અમુક ખેડૂતો જમીનદારની શાહુકારીની વ્યાજ પ્રથાનો ભોગ બન્યા. લોર્ડ કોર્નવોલિસ. ઈસવીસન 1793ના માર્ચ મહિનામાં કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલમાં મૂકવામાં આવી. આ પદ્ધતિ મુજબ કંપનીએ દર વર્ષને અંતે આપવાની મહેસૂલ નક્કી કરી તેમજ જમીનના કાયમી હક જમીનદારોને આપીને અંગ્રેજોએ પોતાની આવક નિશ્ચિત કરી પોતાની પાસે મોટો જમીનદાર વર્ગ ઊભો કર્યો હતો. આમ ખેડૂત તનતોડ મહેનત કરીને ટાઢ તડકો વેઠીને પાક ઉત્પન્ન કરતા, જ્યારે તેમનું અંતમાં શોષણ જ થતું. કોર્નવોલિસના સમયમાં ઘણા વહીવટી સુધારાઓ પણ થયા હતા. અંગ્રેજ કંપનીના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં વધારો કરી તેમની કાર્યક્ષમતા વધારી. ઈસવીસન 1833 પછી નોકરી માટે જરૂરી પરીક્ષા દ્વારા ભરતી કરી નોકરી આપવાની શરૂઆત કરવામાં આવી, જેથી કુશળ વહીવટકર્તાઓ મળ્યા, જેમાં ભારતીયોને પણ સ્થાન અપાયું હતું. વોરન હેસ્ટિંગ્સ. સારાંશ. ઈસવીસન 1773ના નિયામક ધારા મુજબ બંગાળનો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો. તેના આવ્યા બાદ દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો. ઉપરાંત કંપનીની તિજોરી મુર્શિદાબાદથી કલકત્તા ખસેડવામાં આવી તેમજ મહેસૂલ ઉઘરાવવાનું કામ રેવન્યુ કલેક્ટરને સોંપવામાં આવ્યું. સૈદ્ધાંતિક સમજ. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની જૂની ગ્રામ સ્વરાજ્યની સંસ્થા નાશ પામી. આ ગ્રામ પંચાયતોથી દરેક ગામ એક પ્રજાસત્તાક જેવું લાગતું તેમજ તે દેશની કરોડરજ્જુ સમાન પણ હતી. આ ઉપરાંત આ ગ્રામ પંચાયતો હંમેશા બહારના આક્રમણો અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે અડગ ઊભી રહેતી હતી. કંપની સરકાર દ્વારા સામાજિક સુધારણાની જે રીત અપનાવવામાં આવી હતી તેનાથી લોકોનું માનવું હતું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા ઈચ્છે છે. તેથી લોકોમાં એવી માન્યતા ઊભી થઈ કે અંગ્રેજો રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના કરે છે. ઉપરાંત આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી તેમજ તેવું ન કરનારને દંડ કે સજા ફટકારવી. આમ અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી પ્રગટ થઈ. ભારતના ગૃહ ઉદ્યોગોનો વિનાશ. સારાંશ. યુરોપ અને એશિયાને જોઈતા કાપડનો માલ ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. ભારતમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડ તેમજ ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં ખૂબ માંગ હતી. આમ ભારતમાં બનતી ઘણી વસ્તુઓ યુરોપ અને અન્ય દેશોમાં મોકલાવવામાં આવતી હતી. સૈદ્ધાંતિક સમજ. ભારતમાં ઉત્પાદિત થતા વિવિધ માલ
કાપડ, સુરોખાર, મીઠું, સાકર વગેરેની નિકાસ થતી અને તેના બદલામાં ભારતમાં પુષ્કળ પ્રમાણમાં સોના ચાંદીની આયાત થતી હતી. અંગ્રેજ શાસનના અમલ બાદ સોના ચાંદીના પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યા હતા. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં જ અંગ્રેજોએ આજની ગણતરી મુજબ બંગાળમાંથી 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ભારતમાં ઉત્પાદિત થતો કાચો માલ અને એકઠા કરેલા રૂપિયાની મદદથી ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો વિકસવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનેલો કાચો માલ ભારતમાં જકાત વગર દાખલ કરવામાં આવતો, જ્યારે ભારતના કાપડ પર 80% સુધીની જકાત નાખી ઇંગ્લેન્ડ મોકલવામાં આવતો. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડવા લાગ્યો. આ કારણોસર ભારતના કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. તેથી લાખો કારીગરો બેકાર બનતા ભારતમાં ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધી. અંગ્રેજો દ્વારા થયેલા સુધારાઓ. સારાંશ: ભારતમાં વિલિયમ બેન્ટિકે ગવર્નર જનરલ તરીકે ઈસવીસન 1825થી 1835 સુધી સત્તા સંભાળી હતી. અંગ્રેજ સત્તાને સ્થિર કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ તે સામ્રાજ્યવાદી હતો. સહાયકારી યોજનાનો પ્રત્યક્ષ કે પરોક્ષ ભોગ બનેલા રાજાઓ અને પ્રજામાં અસંતોષ પ્રસરતો હતો, જેથી તેઓમાં એકતાનું વાતાવરણ ઊભું થતાં બેન્ટિકે ઉદાર શાસન નીતિ અપનાવી હિન્દની પ્રજાના દિલ જીતી લીધા હતા. સૈદ્ધાંતિક સમજ: રાજા રામમોહન રાય અને બીજા સુધારકો દ્વારા સતી થવાનો કુરિવાજ બંધ કરાવવા ઘણા સમયથી પ્રયાસો થતા હતા. ત્યારે બેન્ટિકે સુધારકોની વિનંતી માન્ય ગણીને આ રિવાજ અટકાવતો એક કાયદો ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતમાં થતા કુરિવાજો અટકાવવાના પ્રયત્ન કરતા હતા, પરંતુ આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોતા હતા. કંપની સરકાર દ્વારા કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ ન થયો. અંતે બેન્ટિક દ્વારા શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી અને ઈસવીસન 1834માં મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રી દ્વારા અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી. અંગ્રેજી શિક્ષણ શીખવાની હોડમાં ભારતીયો પોતાના પૂર્વજો દ્વારા વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ગુમાવવા લાગ્યા, તેમજ ગાંધીજી તેને ગુલામીની કેળવણી કહેવા લાગ્યા. આ સમય દરમિયાન ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ અને આ અંગ્રેજી શિક્ષણથી ભાગેલા કર્મચારીઓ અંગ્રેજોને મળવા લાગ્યા અને રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે કારખાનાઓની સંખ્યા વધવા લાગી અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી. આમ આ કારણસર ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરવામાં આવી. આમ બ્રિટિશ શાસનમાં થયેલા સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, છતાં તે ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી વાકેફ થયો, તેમજ તેના દ્વારા થયેલા સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યોની અસર ખૂબ ઊંડી પડી. આ ઉપરાંત વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાને સમજતા થયા. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.